નમસ્કાર રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ભાવનગર જિલ્લાના બગદાણામાં એક એવી ઘટના ઘટી કે સરપંચના ભાઈને ઢોરમાર મારવામાં આવે. માર મારનાર શખ્સો તો ત્યાંથી નાહી ગયા, પરંતુ ત્યારબાદ માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજનું નામ આ ઘટનાની અંદર આવે. ઘટનાએ વળંક લીધો. ત્યારબાદ કોળી સમાજના આગેવાનો બહાર આવ્યા, આગેવાનોએ ધરણા પ્રદર્શન કર્યા અને આવેદનપત્ર આપવા મામલતદાર ઓફિસે પહોંચ્યા. ત્યારબાદ ઘટનાએ ફરી વળંક લીધો અને પીઆઈની અચાનક બદલી થઈ ગઈ. આપણે હવે વાતચીત કરવી છે કે આ સમગ્ર ઘટનાની અંદર શું હતી સત્ય હકીકત, કેવી રીતે આ ઘટના ઘટી અને આ ઘટનાની અંદર કેમ માયાભાઈ અને એમના પુત્ર જયરાજનું નામ આવ્યું અને ત્યારબાદ પીઆઈની બદલી કેમ થઈ ગઈ. આ સમગ્ર ઘટના વિશે આપણે ડિટેલમાં પ્રકાશ પાડવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. મિત્રો, વાતચીત કરીએ તો ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ ટ્રસ્ટની અંદર ઘણા ટાઈમથી ટ્રસ્ટીઓને એકબીજા જોડે અણબનાવ ચાલુ છે. પરંતુ આ અણબનાવ ચાલુ છે એવા જની અંદર મુંબઈની અંદર એક ફંક્શન થયું. મુંબઈ ગાંધીવલી અંદર થયેલા ફંક્શનની અંદર માયાભાઈ આહિર એ ત્યાંના જે ટ્રસ્ટી છે એમને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સંબોધે છે, એટલે કે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધે છે. ત્યારબાદ સમગ્ર ગામની અંદર ઓહાપોહ થાય છે અને ગામના સરપંચના ભાઈ નવનીતભાઈ એ માયાભાઈને ફોન કરે છે અને ફોન કરીને શું કહે છે તમે સાંભળી લો. બાબા સીતારામ. સીતારામ. બગદાણા નવનીત બોલું. હા નવનીતભાઈ. માયાતા બોલે? હા. હું એમ કેતો તો આપણે યોગેશભાઈ ની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા, તો એમાં એવું છે, આની પેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા, એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. એનો વિડીયો આગળ મૂકી દઉં. હા બરોબર, મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે. બરોબર, જૂના જે ટ્રસ્ટી છે ભગવાન દાદા ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કવણાભાઈ ને. ના, હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે ભાઈ? આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ, ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમાણા નથી. ગામમાંથી મારા 5-10 ફોન આવ્યા આ રીતનું કે માયા તારી હું વાત કરી લઉં. હલો. હા હા, એ રીતનું છે. મેં કીધું દાદાને ફોન કરું. એટલે સારું છે, આ બધા નોંધ લીધે સારું છે. ઓલું બોલ્યો એ કોઈ નોંધ ન લીધી ને? કઈ ઉત્સવ કર્યો એ? હે, ઉત્સવ નું જે બોલ્યો એ તો કઈ નોંધ ન થઈ ને, એટલું જ દેખાણું ને. પણ એ તો આતા જે માનો કે ટ્રસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને ઉત્સવ નું થયું તો સારું જ છે ને ભાઈ. હાલો, એ રીતનો ઉત્સવ કરે છે. હું આગળ મોકલી જ દઉં છું, આગળ એ બધું મૂકી દઉં. હા બરોબર. કોઈ કહે તો તમે તમારું નામ દેજો. અત્યારે હાલમાં અમે સરપંચ છીએ બરોબર બગદાણા. હે, કોઈ કહેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો. તો મિત્રો, સાંભળ્યું તમે? એમને ફોન કરીને કહ્યું કે એ અત્યારે મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટીઓ જ છે. તો ત્યારબાદ માયાભાઈ આહિર એમને કહે છે કે હું માફી બનાવતો એક વિડીયો બનાવું અને જે વિડીયો બનાવીને તમને મોકલી આપું. તો એ પણ સાંભળો તમે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો. અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું. જય શ્રી રામ. બાપા સીતારામ. તો મિત્રો, તમે સાંભળ્યો, માયાભાઈ આહિર એ માફી માંગતો એક વિડીયો બનાવે છે. ત્યારબાદ આ વિડીયો એ નવનીતભાઈ ઘણા બધા ગ્રુપોની અંદર શેર કરે છે અને ત્યારબાદ જ્યારે આ વિડીયો શેર થાય છે ત્યારે ઘણા બધા માયાભાઈના જે સપોર્ટરો હોય છે એ નવનીતભાઈને ફોન કરે છે. જેમાંના એક રાજુભાઈનો નવનીતભાઈ ઉપર ફોન આવે છે, પણ તમે સાંભળી લો. હાલો હાલો, મજામાં? મજામાં ભાઈ. શું કરો? કાંઈ કરતો ને બગદાણા છો ભાઈ. ઓળખાણ પડે કે? રાજુભાઈ. હું આતા વિડીયો બનાવ્યો ભાઈ? આતાને કાંઈ નહીં, આતાને મેં ફોન કર્યો હતો કાલે બરોબર. ઓલો જે મેનેજિંગ ટ્રસ્ટી નું ઓલું કર્યું કે નહીં, એટલે આતાને મેં એવું કીધું વિડીયો થોડો બનાવે મારો ભાઈ. મેં નથી કીધું આતાને બનાવવાનું, આતા એને બનાવી નાખ્યો.
મેં આ તને એમ નથી કીધું કે આ તારો વિડીયો બનાવીને પાછો મૂકો એમ. આ તારે વાત કરી લ્યો તમ તારે. એવું છે? તમે સરપંચ છો અત્યારે? હા, તમારા ભાઈ છે કે તમે છો? મારા ભાભી. તમારા ભાભી છે? ઓકે, વાંધો નહીં. ને આ તને મેં એમની આ તને મેં એવું નથી કીધું કે તમે બનાવીને મોકલો એમ, બરોબર? આ તા એની રીતે મોકલી દીધું બનાવી. આ તારે હાલો, હું કાંઈ વાંધો નહીં, તો હું વાત કરી લઉં. હાલો. હા, આ તને પૂછી લો. એ આ તને મેં કઈ કહ્યું, આ તને અમે 15 મિનિટ થવાની કરી, હા, વાંધો. બરોબર? ત્યારબાદ વાતચીત કરીએ તો એના થોડા જ સમય બાદ એમના પુત્ર જયરાજનો પણ નવનીતભાઈ ઉપર ફોન આવે છે. હલો, બોલો ને. જયરાજ આહિર બોલું, બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા, તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું, હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો, કઈ વાંધો નહીં. મિત્રો તમે સાંભળ્યું, આ બંને જ ફોન આવે છે એ જ બીજા દિવસે તેના 2-3 દિવસ બાદ જ્યારે એવો બગદાણા આશ્રમથી ઘરે જતા હોય છે બાઇક લઈને, એક સમયે એમના પાછળ એક ગાડી આવે છે. ગાડી એમને બાઇકની ટક્કર મારે છે, ટક્કર પાડીને એમને નીચે પાડી દેવામાં આવે છે. અને ત્યારબાદ જે દ્રશ્યો આપણે અહીંયા નહીં બતાવી શકીએ એવા દ્રશ્યો છે. ત્યારબાદ 4-5 લોકો લાકડીઓ વડે ત્યાંથી ઉતરીને એમને ઢોરમાર મારે છે. જ્યારે નવનીતભાઈને માર મારવામાં આવે છે ત્યારે નવનીતભાઈ એ પોલીસ ફરિયાદ નોંધાવે છે, અને પોલીસ ફરિયાદ નોંધાવે છે ત્યારે પોલીસ તપાસની અંદર આરોપીઓને પકડી પાડે છે. એટલે કે 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે. એમાંથી એક આરોપીને પકડે છે, જે આરોપીનું નામ છે નાજાભાઈ ઉર્ફે નાજુભાઈ. નાજુભાઈ એ બુટલેગર છે, એટલે કે દારૂના ધંધા સાથે સંકળાયેલા છે, અને એમના સહ આરોપીઓ બધા માટીની ખાણ ખરીદીના ધંધા સાથે સંકળાયેલા છે. આમાં જે વાતચીત કરવામાં આવી રહી છે એ તમે સાંભળી લો કે નવનીતભાઈનો આક્ષેપ શું છે. નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા કોળી, ગામ બગદાણા. માં ઘણા સમયથી બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની હારે થોડુંક આમથી આમ ચાલે છે. યોગેશભાઈ સાગર, જેઓનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કંઈ હશે ભજન, એમાં માયાભાઈ આહિરે એવું કીધેલું કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે. તો અત્યારે હાલમાં કોઈ બગદાણા ગુરુ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી. તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં. તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું. તો મેં કોઈ એવું એને કીધું નહોતું આતાને કે તમે મને મોકલે, પણ મને આતાએ મોકલી એટલે મેં મારા જાયભાઈઓને મોકલી. પછી બીજા દિવસે એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો ને તને મળવાનું છે. તો મેં કીધું હું બગદાણા છું, આશ્રમે છું, ગમે ત્યારે આવો ત્યારે મળશું. પછી પાછો મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળાકરી, તો એમને મળ્યા. એટલે એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે. તો રામભાઈ કીધું કે જાયભાઈ છે, એવું કાંઈ છે નહીં. એનું બધું મને બોલાવ્યો, વાતચીત કરી, તો એવું કાંઈ હતું નહીં. પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું. ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા. મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે. તો હું ત્યાં ગયો, તો પછી ગાડી પાછળ એ ગાડી લઈને હતા, વેરના ગાડી હતી, અને એની પાછળ હું ગયો. તો પછી એ લોકોએ ગાડી આગળ જવા દીધી. તો પછી પાછળ મારી પાછળ ગાડી આવી. ગાડી આવીને કે તું કેમ અમારી રેકી કરે છે. તો એમાંથી 4 જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે મને મારીને હાથે પગે બધે ઈજા કરી છે. પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી, તો એમાંથી 4 જણા ઉતર્યા. તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે. અમારા હાથે ફ્રેક્ચર આવ્યું છે, 2 પગ, બે હાથે, પાછળ, કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે. ત્યાર પછી અમે અહીંયા હનુમત હોસ્પિટલમાં એડમિટ થયા. પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા, એટલે એમાં ફરિયાદ આપી છે. અને અમારા 2 મોબાઈલ તોડી નાખ્યા, મારી 2 વ્હીલ બાઇક તોડી નાખી. અને સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય. તો મિત્રો તમે સાંભળ્યું, નવનીતભાઈનો આક્ષેપ એ છે કે મને આમાં માયાભાઈ આહિર એને એમના પુત્રના ઈશારે મારવામાં આવ્યો છે. જ્યારે પોલીસનું બયાન આનાથી બિલકુલ ઊંધું હતું. પોલીસનું કહેવું એવું થતું હતું કે આ લોકો એ બુટલેગરો હોય છે, ત્યારબાદ ખાણ ખનીજની અંદર એવો વેપાર કરતા. તો એમને એવું હોય છે કે આ લોકો અમારા વિરુદ્ધ પોલીસને કે ખાણ ખનીજ વિભાગને માહિતી આપતા હોય છે, બાતમી આપતા હોય છે, એટલા માટે કરી અને નવનીતભાઈને મારવામાં આવ્યો. તો આ વિશે ત્યાંના
પોલીસે શું કહ્યું એ પણ તમે સાંભળી લો. ને લઈને જે કાંદીવલીની અંદર માયાભાઈ આહિરનો જે વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે તે એક વિડીયો વાયરલ થયો છે. ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે, આની અંદર કઈ મોટા માથા સંડોવાયો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે, તો આ શું કહેશો? ના, હાલ પોલીસની જે તપાસ, પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે CDR એનાલિસિસ તેમજ CCTV કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી. આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો, તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર, આતુભાઈ ઓગળભાઈ ભમર, વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે. આની સાથે કોઈ સંકળાયેલું છે કે અન્ય ના, મોટું? અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલ હોવાનું જણાઈ આવેલ નથી. તો મિત્રો એ પણ તમે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું. આ સમગ્ર ઘટના જ્યારે વાયરલ થાય છે, જ્યારે બધાના સ્ટેટમેન્ટનો બયાનો વાયરલ થાય છે, ત્યારે કોળી સમાજ અને એમના આગેવાનો એ ખુલ્લેઆમ રસ્તામાં આવી જાય. ખુલ્લેઆમ રસ્તામાં આવે છે, ધરણા પ્રદર્શન કરે છે, મામલતદાર ઓફિસે આવેદન આપે છે અને જ્યારે આવેદન આપે છે ત્યારે ખુલ્લી ચીમકી ઉતરાય છે કે આ મામલે પોલીસે એ સમગ્ર મામલાને દબાવી અને માયાભાઈ આહિર અને જયરાજ એમના પુત્રનું નામ ન આવે એ માટે કરીને આ મેટરને દબાવવા માટેની કોશિશ કરી છે અને આ મેટરને ડાયવર્ટ કરવાની કોશિશ કરી છે. અને સમગ્ર એમનો મામલો એ જ હોય છે કે આ મામલાની અંદર માયાભાઈ આહિર અને એમના પુત્રનું નામ એ ફરિયાદની અંદર દાખલ કરવામાં આવે. આમ સમગ્ર ઘટના ચર્ચાનો વેગ પકડે છે, વેગ પકડતી રહે છે. ત્યારબાદ જ્યારે આજે ખૂબ જ બહોળી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ભેળા થાય છે અને ત્યાં હીરાભાઈ સોલંકી નામના આગેવાન પહોંચે છે અને જેઓ કહે છે કે આજે હું અહીંયા આવ્યો છું અને સોમવારે હું ગાંધીનગર પહોંચવાનો છું. જ્યારે હું સોમવારે ગાંધીનગર પહોંચું એ પહેલાં મારે પીઆઈની બદલી થવી જોઈએ. શું સાંભળો. તાત્કાલિક સામાન્ય સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ દિશાએ કામ કરતા નથી. ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજીપી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે. બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું. અને મિત્રો નવાઈની વાત તો એ છે કે જ્યારે આ વાતચીત થાય છે ત્યારબાદ એઓ નવનીતભાઈ જોડે પણ વાતચીત કરે છે, ત્યારબાદ એઓ પ્રેસ જોડે પણ વાતચીત કરે છે અને એવું સાંભળવા મળી રહ્યું છે કે આ બધાની વચ્ચે પીઆઈની બદલી થઈ ગઈ છે. એટલે કે એઓ સોમવારે ત્યાં પહોંચે અને પીઆઈની બદલી થવી જોઈએ એવી વાતચીત જ્યારે એઓ નવનીતભાઈ જોડે હોય છે ત્યારે કરે છે, જાહેરમાં કરે છે. અને એ કેના જોડે ફોનમાં વાતચીત કરી રહ્યા છે તો ખબર નથી, પરંતુ જે ફોનમાં વાતચીત કરી રહ્યા છે તમને હું સંભળાવી દઉં. સીતારામભાઈ મજબૂત રહેજો, તમારે હારે છે. હા ભાઈ. અને હું આ ઉદયપુર છું. હા હા. એટલે શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી જાય. હા ભાઈ. ભાઈ એક વાત કહી દઉં સાંભળો ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે ખોટો એ તમારે કરવાનું છે. મારા હારે આવવાનું છે તમારે. ઓકે હા બસ ચાલો. ઓકે બસ બસ કાંઈ બસ 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 ચાલો. હા સીતારામ. ત્યારબાદ તરત જ એવું બને છે કે પીઆઈની બદલી થઈ જાય છે. હવે આમાં શંકાની સૂઈઓ એ ઘણી બધી જગ્યાએ જઈને અટકે. જો માયાભાઈ આહિર ને મારવો જ હોય તો એવો માફી બનાવવાનો વિડીયો શું કરવા બનાવે છે? અને જો વિડીયો બનાવે છે ત્યારબાદ કદાચ એમને માફી માગી લીધી તો ત્યારબાદ એમના પુત્ર જયરાજનો ફોન એ નવનીતભાઈ ઉપર કેમ આવે છે? એટલે કે આમાં
ઘણા બધા શકના દાયરા થઈ શકે છે કે માયાભાઈ આહિરે માફી માગી લીધી, માફીના વિડીયો ગ્રુપની અંદર વાયરલ થયા, ત્યારબાદ જયરાજભાઈ એમના પુત્રને ખોટું લાગ્યું હોય, એમના ચાહકોને ખોટું લાગ્યું હોય, ત્યારબાદ જે ઘણા બધા સમયથી એવી વાતચીત થઈ રહી હતી કે નવનીતભાઈ એ પોલીસને બાતમી આપતા, ખાણ ખનીજમાં બાતમી આપતા, પોલીસે એમ કહીને આ ઘટનાને આખે રફે દફે કરવાની કોશિશ કરી. તો એ સત્ય હકીકત છે કે જે માયાભાઈ આહિર અને એમના પુત્રનું નામ આવ્યું કે એમના ઈશારે થયું, એ સત્ય હકીકત છે. આ મામલે એમના સમાજના આગેવાનો રસ્તા ઉપર ઉતર્યા. ત્યારબાદ હવે સમગ્ર ઘટનાને સોમવારે એવો લઈ જવાના છે ગાંધીનગર. હવે ગાંધીનગરની અંદર જોવાનું રહ્યું કે આ મામલે શું થઈ શકે છે, શું નથી થઈ શકું. પરંતુ અત્યારે કોળી સમાજના આગેવાનો અને સમાજની અંદર ભારે રોષ છે કે આ રીતે બેરહેમીથી બગદાણાના ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી નહોતા તો એની માફી મગાવી, તો આ રીતે બેરહેમીથી કોઈ કેવી રીતે મારી શકે એવો આરોપ એ લગાવી રહ્યા છે કોળી સમાજના આગેવાનો. ત્યારબાદ વાતચીત કરીએ તો આ સમગ્ર ઘટનાના મામલે હવે ધીરે રાજકીય રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને બીજા ઘણા બધા વિસ્તારોની અંદર કોળી સમાજનું ખૂબ જ મોટું પ્રભુત્વ છે અને ખૂબ જ મોટું પ્રભુત્વ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ ઘટના એ રાજકીય વિષય તરફ પેરાઈ જાય તો એમાં કોઈ નવાઈ નહીં. જોવાનું રહ્યું આ ઘટનાની અંદર નવીનતા શું આવે છે. અત્યારે બસ આટલું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.